કે થઈ ગયા એવા કામ એટલે થયું છે નામ, કરી ગયા છે એવું જામનગરના જામ. જ્યારે લીલાછમ ગ્રાઉન્ડ ની અંદર 11 ભેરુડાઓ એકબીજાની સામે ધીંગાણે જાયમાં હોય, આપણને પણ એમ થાય કે આ ભાઈ આપણું સિટી છે. એમાં પણ ખાસ કરીને આપણે જામનગર વિશે પરાગભાઈ જે આપણે કહેતા હોઈએ છીએ, વિચારતા હોઈએ છીએ, એક પોતાની અંદરની એક અલગ દુનિયા છે. આ તો ભાઈ કે થઈ ગયા એવા કામ એટલે થયું છે નામ, કરી ગયા છે એવું જામનગરના જામ. કે વિશ્વની સૌથી પહેલી આયુર્વેદિક યુનિવર્સિટી જ્યાં જોઈ 1964 થી અખંડ ધૂન, એ તો બાલા હનુમાન હોય. કે બધા લોકો ભલે કહે છે કે લાખોટા તળાવ છે, ભલે રહ્યું એ તળાવ, પણ અમારા માટે તો એ દરિયો છે વાલનો. અમે મોકલીએ છીએ અહીંયાથી સૂરજ આવતીકાલનો. કારણ કે અહીંયા ડૂબે તો એ નવી આશા સાથે બીજેથી ઉગે. કારણ કે આપણે પશ્ચિમની અંદર આવેલા છીએ. તમે જુઓ તો એમ કે જામનગરની એકો એક વસ્તુ, એકો એક અહીંયાના રીત રિવાજ બધું જ અલગ છે. કે અમે એક્સપોર્ટ કરીએ બ્રાસને, અને વધારે જામનગરની શાન. ખાવામાં તો અમારે શું, તો કે તીખા ઘૂઘરા ને ઉપર જામનગરી પાન. કે પહેરાવી છે અમે બાંધણી દેશ વિદેશની છોરીને, ખવડાવી છે બધાને પાર્સલ કરી કચોરીને. કારણ કે સૌથી મોટી રિફાઇનરી એ અહીંયાની રાણી છે. ક્રિકેટની અંદર રવિન્દ્ર જાડેજા જામનગરનું પાણી છે. અને અત્યારે ઓલરેડી ઇંગ્લેન્ડની સામે જે ટેસ્ટ મેચ ચાલી રહી છે એમાં રમી પણ રહ્યા છે અત્યારે. કે આખી દુનિયાને આ કરી લે વશ. જ્યારે વાંચીએ અમે નંબર પ્લેટમાં એકડે મીંડે 10. અને અહીંયા અમારે શું, તો કે ઠાકોર આવે દોડતા, ભક્તોને પડતા ભીસ, માગો 10 અને આપે 20. જય દ્વારિકાધીશ. એટલે જામનગરની અંદરની બધી જ વાતો, અહીંયા એવી કઈ વસ્તુઓ છે કે જે આપણને ગમે, એ તો અહીંયા જે રે એને ખબર પડે. કારણ કે આપણે શું કહીએ કે ભાઈ જગ આખું રખડીને આવ્યા, ગુજરાત સિવાય કઈ ફાવે નહીં. ચસ્કો એકવાર લાગે કાઠિયાવાડી સિવાય કઈ ભાવે નહીં. કે છાસ અમને વાલી વાલા ઘટ ઘટાવી જવાના, આ એમએલ તમારા ઓછા પડે લીટર માપી જવાના. જ્યારે સંસ્કૃતિની વાત કરીએ આપણે, જ્યારે સ્થાપના દિવસ ઉજવતા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારે આટલો સમય, આટલો સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું ને, વસ્તુ એ છે કે આપણને આપણા સિટીથી લગાવ હોય. આપણને આપણી શેરી, આપણી સોસાયટી, ત્યાંથી આપણું શહેર, પછી આપણો જિલ્લો, પછી રાજ્ય, પછી આપણો દેશ. આ એક આપણો એક અનુક્રમ છે. કારણ કે તમે બહાર જાઓ તો સૌથી પહેલા તો કહો તમે ભારતથી, અમે ભારતથી મિત્ર થઈ જઈએ. પણ જો ભારતની અંદર હોય તો કે તમે ગુજરાતથી, અમે ગુજરાતથી મિત્ર થઈ જઈએ. ગુજરાતમાં ક્યાંક અમદાવાદમાં મળે તો તમે જામનગરથી, અમે જામનગર. તો આ કેવું એમ ધીરે ધીરે છે ને, આપણે એક એવી વસ્તુ તરફ જઈએ કે જ્યાં આપણા મૂળ છે જોડાયેલા છે. અને ગુજરાતી તરીકે આપણે હંમેશા દિલ ખોલીને જીવવા વાળા છીએ. કે આખા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો અને દરિયા જેટલી ચા પીનારો એ આ ગુજરાતી. કે બોલી અહીંયાની કેવી, તો કે સુરતી, કચ્છી, પારસી, મેહોણી, કાઠિયાવાડી. આ જનતા દિલ ખોલીને જીવવા વાળી. અને નાસ્તાની ડીશ તો કે ગાંઠિયાવાડી. ગાંઠિયાની પાછા એ રીતે જાળવે છે ગરીમાં, સંભારો ખાઈ ડબલ અને મરચા ફ્રીમાં. ગરબા રમવામાં નથી પડતા ધીમા, શાકભાજી લઈને કે લાવો કોથમરી ફ્રીમાં. કે વાંસળીના સૂર અમારે માધવપુર, હનુમાનજી બિરાજે સાળંગપુર. જોવું હોય જો તમારે ક્લીનેસ્ટ બીચ તો આવો અમારે શિવરાજપુર. કે સિંગ ભરૂચની, દાબેલી ભુજની, ડેરી અમારી અમૂલ દૂધની. એ મીઠાપુરનું મીઠું જ્યાં કંપની ટાટા. અમારે જોઈએ છાસ ખાટી અને ઢોકળા ખાટા. આ આપણી બધી સંસ્કૃતિ. આપણે કારણ કે પચરંગી, આપણે પોતે એક ઊંધિયું ધરાવતી જનતા છીએ. બધું વખણાય કે સિંહની દહાડ, નાળિયેરીના ઝાડ, ગિરનાર પહાડ, જુનાગઢનું ભવનાથ, દરિયે સોમનાથ, એનાથી આગળ દ્વારિકાનાથ, પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી, બરોડામાં કમાટી, સીધી સૈયદની જાડી, રિવરફ્રન્ટની પાડી, સુરતની સાડી, કંડલા બંદર, કચ્છની અંદર માતાનો મઢ સુંદર, એ લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં સોનું અને શેર બજાર, તાલાણાની કેરી, ગામડાની શેરી, લાલા લેરી, એ જામનગરના ઘૂઘરા અને સુરતની ઘારી, ભાવનગરના ગાંઠિયા આખા વિશ્વ પર ભારે.
જ્યારે ગુજરાતી તરીકે આપણે અહીંયા જામનગરથી એક સંવાદ છેડતા હોઈએ, આપણે લોકો એક્સેપ્ટન્સ વાળી સંસ્કૃતિ છે કે બધી ભાષા સારી છે પણ ગુજરાતી ભાષા મારી છે. અમારે કેચઅપ નહીં ચટણી જોઈએ, ચાની પ્યાલી છલકવી જોઈએ, આ વાત બધામાં તબકવી જોઈએ કે ગુજરાતી ભાષા બધે મહેકવી જોઈએ. કારણ કે આપણે જે સંસ્કૃતિને વહાલ કરતા હોઈએ એનાથી આપણે મોટા થયા હોઈએ. આપણે આખા ભારતની અંદર જ્યારે અમુક અમુક વિવાદ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે ભાઈ ગુજરાત એ ફક્ત પ્રદેશ અને ગુજરાતી એ ફક્ત ભાષા નથી. ફક્ત અમારી જ ભાષા બોલો, અહીંયા એવા કોઈ તમાશા નથી. उल्टा ना हमें तो उसको पूछता है कि तुमको यहाँ पे फावता है ना, हमारा गाठिया जलेबी तुमको भावता है ना. કારણ કે દાળ અમારી મીઠી છે અને સાથે અમારી જીભ પણ આખા ભારત કો ગમતા है, અમારી હિન્દી બોલવાની રીત પણ. એટલે આપણે સામેવાળાને અનુકૂળ થવા માટે ઈચ્છતા હોઈએ છીએ. જે વસુધૈવ કુટુંબકમ એક વિચાર જ્યારે પ્રજ્વલિત થતો હોય ત્યારે સામેવાળાને કેમ ઘર જેવું લાગે. આપણા ઉપર કદાચ કોઈ હસે તો આપણે એને કોઈ એની આપણને પોતાને વાંધો નથી હોતો, કારણ કે આપણને એવું છે કે એને આપણે કમ્ફર્ટેબલ કરીએ. આગે છે ડાબે મૂળ જાને કાન, એવું આપણે લઈ આવીએ છીએ આપણી અંદરથી. પણ વસ્તુ એ છે કે આપણે એ ઈચ્છીએ છીએ કે બધા લોકો જલસા કરે. ગુજરાત એક ગર્જના છે. દેશપાસીતો જેવા ગીતો નો લાહવો અમે લેવાના, પણ ગરબા જ્યારે વાગવાના અમે ભાન ભૂલીને રમવાના. કે અમદાવાદી આબુ સુરતી લોકો દમણ જવાના, જ્યારે ગુંજાય જીવ ત્યારે દીવ ચાલ્યા જવાના. એટલે આપણી જેટલા પણ મિજાજ છે આપણા એટલા સુંદર છે. અને એમાંનું એક આ જામનગર જીજે 10 આપણે જ્યારે જ્યારે વાંચીએ ક્યાંય પણ બહારના સિટીમાં જોઈએ ને ત્યારે આપણે જોઈએ કે જો આપણે જામનગરનો ભાઈ, અહીંયાના પાન એટલા સારા, ઘૂઘરા એટલા સારા, સોડા એટલી સારી મળે, કંકુ સારું, કાજળ સારું. અમુક અમુક જગ્યાએ એની ઓળખ છે એ આપણને મળતી નથી. આમ પ્રદેશના વિખવાદની વાત નથી, પણ બધા લોકો પાસે હવે જેમ કે અમુક એક આમ હોય ને કે ટ્રેનની અંદર છે ને 4 લોકો જતા હતા તો કચ્છવાળો હતો એને દાબેલી કાઢી. કારણ કે તમારી પાસે કંઈક હોય એવું પીરસવા વાળું, તમારો સ્વાદ હોય તો તમે પીરસી શકો. રાજકોટ વાળાએ પીડા કાઢ્યા, જામનગર વાળાએ ઘૂઘરા કાઢ્યા, બધાએ અમદાવાદી સામે જોયું, એને હળવેકથી પેપર ડીશ કાઢી. એટલે આપણે એવું નથી કહેતા કે એની પાસે કઈ નથી. બધી જગ્યાના સ્વાદ અલગ છે, બધી જગ્યાની પ્રકૃતિ અલગ છે. પણ આપણે એમ કે જ્યારે ગણીએ ને કે આપણે અહીંયા કોઈ મહેમાન આવે તો આપણી પાસે ઓપ્શન એટલા બધા હોય કે આપણને થાય કે આને ક્યાં આપણે લઈને જવા. એટલે એટલા માટે આપણે કહીએ કે આ જામનગર છે વિશેષ નગર છે ને આપણે કેવું જ પડે કે ભાઈ નમોસ્તુતે નવા નગર. તને નમન જ હોય, દિલથી લાગણી જોડાયેલી જ હોય. અને આટલો સરસ પ્રોગ્રામ જે આયોજન કર્યું છે એટલે એટલું જ કહીશ કે હું હમણાં પાછો થોડીક વારમાં તમારી સાથે વાતો કરવા માટે આવું. પરંતુ જામનગરનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે જેટલા પણ અહીંયાના ટેલેન્ટ, અહીંયાના કલાકાર જે બધા લોકો નિખાર આપે છે એ મારા કરતા પણ વધુ સરસ રીતે જામનગરને જે સ્વાદથી તમે પોતે વાકેફ છો એ તમને કરાવશે. થેન્ક યુ સો મચ. મળીએ આપણે પાછા થોડીક જ વારમાં. सर उठाकर फिर भी मगर कहते हैं दुनिया चाहे कश्मीर कहे जन्नत को हम जामनगर कहते हैं. दुनिया चाहे कश्मीर कहे जन्नत को हम जामनगर कहते हैं. एक જામનગર ઉપર નું રેપ સોંગ છે અને એમાં આખું જામનગર વ્યાપ્ત છે. સતીશભાઈ એ યદુવંશ પ્રકાશ વિશે કોઈક વાત કરાવો. બીજો મહાન ગ્રંથ જામનગરનો જે યુદ્ધનો ગ્રંથ છે, ખુમારીનો ગ્રંથ છે, ખાનદાનીનો ગ્રંથ છે અને વિભાવિલાસ એમના રચયિતા છે વજવાલજી મેહડુ, જેને આ નવાનગર સ્ટેટે લોઠિયા ગામ આપેલું છે, આજે વજાપર તરીકે ઓળખાય છે. એના વંશજો જામનગરમાં આજે પણ રહે છે. થોડીક એના વિશે પણ વાત થવી જોઈએ. અને પછીના જે 2 ગ્રંથ છે જે પૂજવા લાયક ગ્રંથો છે, ગોખલામાં અગરબત્તી કરી અને એ ગ્રંથને રાખો એટલે મોક્ષ મળે સાહેબ. એ 2 ગ્રંથો એટલે મહાત્મા ઈશ્વરદાસજી
જે રાવણ જામ સાથે અહીંયા આવેલા અને નવાનગર સ્ટેટની કચેરીની અંદર જઈને કવિત સંભળાવ્યું અને કવિત સંભળાવ્યા પછી પિતાંબર ભટ્ટજીએ માથું હલાવ્યું કે આને બહુ કઈ બક્ષિસ દેવાની જરૂર નથી. અને એ મહાત્મા ઈશ્વરદાસજી એમના કાકા સુરાજી રોહડિયા સાથે આવેલા અને રાતના એને એમ થયું કે આ બ્રાહ્મણે ના પાડી, નકર મને તો લાખ પસાવ મળત, કદાચ કરોડ પસાવ મળત. એટલે રાતના સમયે એ ઈશ્વરદાસજી, કારણ કે ચારણની તાસરી છે, સહન બહુ ઓછું કરી શકીએ અમે, મર્યાદા હોય સહન કરવાની, એટલે એ રાતના એના ફળિયામાં ખુલ્લી તલવાર લઈ અને પિતાંબર ભટ્ટના ફળિયામાં બેઠા છે. તુલસીનો ક્યારો છે, એની પાછળ પોતે બેઠા છે અને ગોરાણી પિતાંબર ભટ્ટને પાણીનો લોટો દઈને કહે છે કે કેમ મોઢા ઉપર જરાક તમારી રેખા આમ બદલેલી લાગે છે, ટેન્શનમાં છો, ચિંતામાં છો કાંઈ? તો પિતાંબર ભટ્ટે કીધું ના ભાઈ ના, એવું કાંઈ છે નહીં, પણ આજ કચેરીમાં 2 ચારણ વિદ્વાન કવિઓ આવ્યા, પણ એમાં એક તો યુવાન, અને શું એની જબાન, શું એની કવિતા, શું એની સરસ્વતીની કૃપા. એટલે ઈશ્વરદાસજીને વિચાર થયું ભાઈ આનું કાંઈક ખોટું થાય છે, આ તો જુદી જ વાત કરે છે. અને ગોરાણીને પછી એને કીધું કે જો આ કવિ રાજ દરબારોની પ્રશસ્તિના કાવ્યો લખવા કરતા ઈશ્વરના જો ગુણગાન ગાય તો આ જગતનો મહાન ભક્ત કવિ બને એવી એનામાં તાકાત છે. તલવાર નાખી દીધી સાહેબ, કારણ કે સત્ય સ્વીકારવું બહુ કઠિન વસ્તુ છે. સત્યની વાત થઈ શકે તો સત્ય સ્વીકારવું બહુ અઘરી વસ્તુ છે, એના માટે 56ની છાતી જોઈએ. એટલે ઈશ્વરદાસજી હળી કાઢી અને પગમાં પડી ગયા. એટલે પિતાંબર ભટ્ટે જોયું, હા શું કરો તમે? તો કે મને માફ કરો, હું તો હમણાં એક મહાન પાપ કરી નાખ્યો, પણ તમે મને બચાવ્યો છે, હવે શું કરવાનું? એટલે ઈશ્વરદાસે પહેલો કવિતા અહીંયા છે સાહેબ સતીશભાઈ, આ જે કવિતા માટે મળ્યા છે, જે ઉપાસના માટે મળ્યા છે, જે ઉજવણી કરવા માટે મળ્યા છે, એ કવિતા અહીંયા છે કે લાગા હું પહેલો લડી અને પિતાંબર ગુરુ પાય, મને માફ કરજો, હું હમણાં ભૂલ કરી નાખત, પણ હવે તમારા નામથી તમે મારા ગુરુ અને હું ગ્રંથની રચના કરું છું. એ ગ્રંથ એટલે હરિરસ. લાગા હું પહેલો લડી પિતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય, તમે ન હોત તો ઈશ્વરદાસ ન હોત. એટલે આ કવિતા, આ હરિરસ ગ્રંથ જેને ભાગવતજીનું દોહન કહેવામાં આવ્યું છે, એના વિશે પણ સેમિનાર થવો જોઈએ, એની કવિતા વિશે પણ ખુલ્લી અને ચર્ચા થવી જોઈએ. આ પાણીપુરીની અને ભેળપુરી એ તો કવિતા બહુ સારી કવિતાઓ છે, પણ કવિતા આ છે. બીજો ગ્રંથ મહાત્મા ઈશ્વરદાસજીએ બીજો ગ્રંથ લખ્યો, એટલા માટે લખ્યો કે ઠાકોરજીને જ્યારે હરિરસ સંભળાયો ત્યારે ઠાકોરજીએ એ હરિરસમાં સહી કરી કે વાહ વાહ, તમે મારા પરમ ભક્ત છો, આવો ગ્રંથ, આવા મારા ગુણાનુવાદ મેં ક્યાંય સાંભળ્યા નથી. એટલે રૂક્ષ્મણીજી વિસાણા, એટલે ખબર પડી મહાત્માજીને કે ભાઈ શું થયું આ. એટલે રૂક્ષ્મણીજીએ કીધું કે બીજું બધું તો ઠીક, તમે તો દેવી પુત્ર છો, તમે અમારા ઉપાસક છો, શક્તિના ઉપાસક છો, તમે ભલે તમારા પિતાશ્રીના ગુણગાન ગાય પણ મારું કાંઈ નહીં. એટલે એ મહાત્મા ઈશ્વરદાસજીએ આ ઈશ્વરધામ સચાણા દેવયાણ નામનો ગ્રંથ લખ્યો. એના ઉપર પણ ચર્ચા થવી જોઈએ, એના છંદો ઉપર ચર્ચા થવી જોઈએ. ભાગવતનું દોહન હોય તો હરિરસ છે, અને દેવી ભાગવતનું જો દોહન હોય તો દેવયાણ છે. એટલે 4 મહાન ગ્રંથો છે આપણી પાસે, ક્યાંય જવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર. આ 4 ગ્રંથો ઉપર જો મનન કરવામાં આવે, ચિંતન કરવામાં આવે તો એમાં ખબર પડી જાય કે ભક્તિ કોને કહેવાય, પરંપરા કોને કહેવાય, રિવાજ કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય અને માનવતા કોને કહેવાય. હવે મારે 5 દુઆ મેં લખ્યા છે કેવા છે, પછી હું બેસી જાઉં. અને એ દુઆ આ શરૂઆત છે. કચ્છ તજી રા આવ્યો અને હાથ કર્યું હાલાર, રાજ વસાવ્યું રાવણે ઈ જામનો જય જયકાર. કઈ સાલમાં આવ્યા જે આ દિવસ ઉજવીએ છીએ? તો કે સંવંત 1596 માસ શ્રાવણ મોજાર, હરખ ગણો હાલારમાં સુદ સાતમ બુધવાર. એ આજનો દિવસ. કેવી રીતે અહીંયા આવવાનું બન્યું એનો તો બહુ મોટો ઇતિહાસ છે, એના માટે તો બહુ શોર્ટ ટાઈમ ન હાલે. પણ આસ પૂરણ છે આવડી,
આશાપુરા નામ જે આવ્યું ને આવડમાનું, અને આવડમાનું નામ છે એ જ આશાપુરા છે, કારણ કે એ મહારાજાની આશા પૂરી કરી એટલે આશાપુરા. આસ પૂરણ છે આવડી માં જોરાડી જગદમ, યશ કીર્તિ આપ્યા હતી જસ જાડેજા અમ. છોગું છોટી કાશીનું આપણને જે બિરુદ મળ્યું છે એ ત્યાર પછી મળ્યું છે. છોગું છોટી કાશીનું ઈ મળે ન મલકમાય, મંદિર મસ્જિદ શોભતા અને હરિ હર મન મુસ્કાય. અહીં બધું છે, આપણે જાતા નથી, બાકી અહીં ખામી નથી કાંઈ. પછી રામ નામ રટે રાતથી ક્યાં બીજે કળાય, હનમો બિરાજે હાલારમાં ઈ ભૂપર એક જ ભળાય. અખંડ ધૂન ક્યાંય ચાલતી હોય સાહેબ તો એ અહીંયા છે. બીજું, નગર દ્વારિકા નામથી ભૂખ દુઃખ ભાગી જાય. ખાલી તમે નામ લ્યો દ્વારકા, એટલો કૃષ્ણ નહીં, કૃષ્ણ તો પછી આવે. ખાલી તમે દ્વારકાનું નામ લ્યો એટલે આપણી બધા તાપ કરી જાય. નગર દ્વારિકા નામથી ભૂખ દુઃખ ભાગી જાય, અરજ કરો તા આવતો ઈ સાંભળો કરવા સહાય. આ આપણું દ્વારિકા. ને ગુજરાતમાં ગુણિયલ કડું, જામનું નગર જામ, ઔષધ ઉત્તમ અહીં મળે અને ટાળે તાપ તમામ. કથા ગાથા કવિતા તણું નગર છે સિરમોર, ભાવ ભક્તિ અહીં અભરે ભરી અને આનંદ આઠે પોર. અને છેલ્લો આજનું કે ઉજવે નગર ઉમંગથી દિન સ્થાપન ગુરુવાર. ઓલો બુધવાર હતો, આજ ગુરુવાર છે. કે ઉજવે નગર ઉમંગથી દિન સ્થાપન ગુરુવાર, ઈસ 2025 થી આશીષ રહો અપાર. માતાજીને પ્રાર્થના કરીએ કે આ નગર ઉપર એમના આશીર્વાદ કાયમ રહ્યા છે, એવા ને એવા રહે. આવા સારા મજાના ઉજળા કાર્યક્રમો કરતા રહ્યો, લોકોને ખબર પડે કે આપણે શું છીએ. કુલડીમાં ગોળ ભાંગતા તો બધાયને આવડે, પણ અને એક દુઃખની વાત બીજી મારે કરવી છે. આજે એનો ઉપક્રમ નથી પણ મારાથી રહેવાતું નથી એટલે કહી દઉં, ત્યાં સ્ટેચ્યુ કાઢી નાખવામાં આવ્યું છે. શું કામ કાઢ્યું હોય, એના પાછળનું આયોજન શું હોય, રામ જાણે. જામનગરની જનતાને ખબર હોવી જોઈએ કે ક્યારે ક્યાં શું બને છે અને શું કામ બને છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જામનગરીનો સ્વભાવ છે મજા કરવાની, બસ ગમે તે હોય. ડાન્સ ને ડાઇન ની સાથે તો કે દંડિકા, ડાન્સ ડાઇન માં લઈ દંડિકા, હર તહેવારે ઢીંકા ચીકા. ને પેલો બંધ સાંભળજો કે 31 કે દિવાળી કે હોય પટેટી, 31 કે દિવાળી કે હોય પટેટી, बैसाखी के ओनम हो के चांद हो चेटी, बैसाखी के ओनम हो के चांद हो चेटी. અમારે કાયમ ધીંગા મસ્તી, અમારે કાયમ ધીંગા મસ્તી. માઇકલ જેક્સન થી લઈ મીકા, હર તહેવારે ઢીંકા ચીકા, હર તહેવારે ઢીંકા ચીકા. ક્યાંય કદી એ દીઠી જાણી. આપણે દર મહિને એક પ્રોગ્રામ ગોતી જ લઈ, 12 મહિનામાં 12 ઉજાણી. ક્યાંય કદી એ દીઠી જાણી. નવા વર્ષની નવી તરસ તો ઘણાને લઈ જાય ગોવા તાણી, તો ઘણાને લઈ જાય ગોવા તાણી. અમારી મોજું સાવ અલગ છે, અમારી મોજું સાવ અલગ છે, એની સામે બધાય ફીકા. હર તહેવારે ઢીંકા ચીકા, હર તહેવારે ઢીંકા ચીકા. ને છેલ્લો બંધ છે કે ફ્યુઝનની હદ પાર કરી છે, ફ્યુઝનની હદ પાર કરી છે, પીઝા સાથે છાશ ધરી છે. ફ્યુઝનની હદ પાર કરી છે, પીઝા સાથે છાશ ધરી છે, બેક્ડ ડીશોને બેન્ડ કરીને થેપલા સાથે ફિટ કરી છે. આવું કોઈ ન કરી શકે, જામનગર સિવાય આખા વિશ્વમાં કોઈ ન કરી શકે. ફ્યુઝનની હદ પાર કરી છે, પિઝા સાથે છાશ ધરી છે, બેક્ડ ડીશોને બેન્ડ કરીને થેપલા સાથે ફિટ કરી છે. ખાઓ પીઓ મોજ મનાવો, ખાઓ પીઓ મોજ મનાવો, નાચો ગાઓ જીકમ જીકા, હર તહેવારે ઢીંકા ચીકા, હર તહેવારે ઢીંકા ચીકા. પણ અંતમાં એક બંધ છે કે પ્રેમના પ્યાસા હાલારી છે, પ્રેમના પ્યાસા હાલારી છે, લાગણીઓનું લહેરી તંત્ર. પ્રેમના પ્યાસા હાલારી છે, લાગણીઓનું લહેરી તંત્ર. શાંતિ અહીંનો તકિયા કલામ અને જલસા જાણે જીવન મંત્ર, શાંતિ અહીંનો તકિયા કલામ ને જલસા જાણે જીવન મંત્ર. હાલારી આનંદ એમ ઉછાળે કોઈ બાળક જેમ પાંચીકા, હર તહેવારે ઢીંકા ચીકા, હર તહેવારે ઢીંકા ચીકા. થેન્ક યુ વેરી મચ. ચોઈસથી છો આપણું 50% ફાઇનલ છે, પણ એ તારું છે, છોકરીને તો પૂછ બગા.
અમને કઈક અનુભવ લાગે. નાભીમાંથી નીકળું છું ભાઈ ભાઈ. પોસ્ટ છે લાઈક કોઈ નથી કરતું એટલે જ છે ને સ્ટોરી લગાવીને જોવે કે જો ચીપાવજીએ સ્ટોરી જોઈ પણ લાઈક તો કોઈ કરતું નથી. એના માટે જ સ્ટોરીનું ફીચર જ એટલા આપ્યું છે. જોયું ને કે એટલા બધા લોકો ટ્રેન્ડી થઈ ગયા છે કે અમુક સોંગ છે ને એ લોકોને એમ થાય કે જૂના ગીત ગમતા ન થાય. એ લોકો એકદમ છે ને આમ ફીલ લેવા માંડ્યા, ગરીબ વાળી ફીલ લેવા માંડ્યા. तूने दिल की रखी वो संग मेरे तो दिल पे चलाई छुरिया. પણ આખો ટ્રેનનો જ કમાલ છે. હું તમને કહું છું ને અમુક વસ્તુઓ જ આખી એવી. કારણ કે આપણા છે ને ટ્રેન છે કે પછી ફેશન હોય એ દર 6 મહિને ફરી જતું હોય. અને એમાં ટ્રેન અહીંયા ના હોય તો ક્યાં હોય? કારણ કે જામનગર તો ઇન્ટરનેશનલ વસ્તુ છે યાર. ઇન્ટરનેશનલ કાયદેસર રીતે. કારણ કે અહીંયા જે મેરેજ થયા ને અંબાણી સાહેબ ને, ઓહો, અહીંયાના બાબા છે એરપોર્ટની બહાર ગોઠવાના. એ કે આ કોણ છે? તો કે રિહાણા છે. તો કે તોય આવે અમારે કે મોઢું ચડાવે. પછી કોઈ કીધું કે નહીં ફટાણા ગાવા બોલાવ્યા કે કાંસા કે વિઠારીમાં ગુલાબ કે રગોટો અનંતભાઈના મોબાઈલમાં રાધિકાનો ફોટો. ઓલા ફોટો નહીં ઓલા ગોટો વળી ગયા. કારણ કે અહીંયા જમવાનું દેશી અને મહેમાન ઇન્ટરનેશનલ. કારણ કે એને તો માર્ક ઝુકરબર્ગ આવી ગયો. એને તો એને કહ્યું કે લાવો નાખો વરાળ્યું નાખો કે તમ તો એકદમ લસણ વાળું સરસ મજાનું ખાઈ લીધું એને રાત્રે. પછી સૂત્રોનું એવું માનવું છે કે બીજે દિવસે એને એક સ્ટેટમેન્ટ આપ્યું કે બહુ તીખું ખાવાથી પાછળથી પસ્તાવો થાય છે. બિલ ગેટ્સ ને છાસનો ગ્લાસ લઈને ઊભો કે પૈસા આપણી પાસે છે પણ આપણે કે માભો નથી પડતો. આવો ઈ ચકાસે છે કે એવું તો શું છે આ ભજીયામાં કે આપણે કેમ આવા નથી બનતા. એના મેનેજરને બોલાવ્યો તો ઓલાએ કીધું કે સાહેબ એને માટે દાજ્યું કપાસિયા તેલ વાપરવું પડે. આ ઓલિવ ઓઇલમાં ન થાય. બધું ને આપણે ખાવા પીવા વાળી જનતા છે એટલે અહીંયા આપણે જેટલા પણ નામ લઈએ ને ગાંઠિયા એટલે આપણે કહીએ કે ગાંઠિયાની દુકાનને જોઈને ગાડી ધીમી થાય, એને જોઈને રોમે રોમે દીવા થાય, ઉકળતા તેલના મહાસાગરમાં ચણાના લોટના કણ કણ મરજીવા થાય. અને એવા જ્યારે ગરમા ગરમ ગાંઠિયા બહાર આવે ત્યારે એમ થાય કે પાડોશી દેશના રાજાએ ભેટ સોગાદ મોકલી છે સાહેબ. અને ગાંઠિયા જેના વગર અધૂરા એનું નામ એટલે અહીંયા છે ને જોડીદાર બહુ છે આપણે. એમ થાય કે સંભારો કહું, મરચા કહું, ચા કહું, જલેબી કહું, કેટલી બધી વસ્તુઓ છે. પણ એમાં સૌથી મને વધારે અત્યારે હમણાં જ આપણા કવિશ્રીએ કીધું ને મનોજ જોશી મને કે પીઝા સાથે છાશ ધરે. એટલા માટે હું કહું કે શિયાળાની ઠંડીમાં પણ ખાવા અમારે ગોલો જોઈએ, 200 ગ્રામ ગાંઠિયામાં 250 સંભારો જોઈએ, લાલ જોઈએ, લીલા જોઈએ, મરચા અમારે તીખા જોઈએ, પીઝા હોય કે પકોડા, છાશ અમારે પીવા જોઈએ. એમાં પાછો શિયાળો આવે એટલે તો આ બધી તલબ ઓર વધી જાય કે શિયાળામાં ઠંડી જામે, બુસ્કોટ ઉપર બંડી જામે, 6 ડિગ્રી ઠંડી સામે નાકની અંદર ગુલ્ફી જામે. આતે કેવો નિયમ મને વિચાર આવે વારંવાર, પાણી પીવું 4 વાર ને જાવું પડે 12 વાર. કે આવો આવો ચા પીવો રાતે કે કાવો પીવો શિયાળાની ઠંડીમાં, મોજ કરો ખાઓ પીઓ, મળે બધા શાકભાજી ઘરે બનાવો, પાઉંભાજી મેથી મળે તાજી તાજી, ભજીયા ખાવા વાળા રાજી. કે માંડવીની ચીકી ને મમરાના લાડુ, જમવાનું મેનુ છે અડદિયા વાળું, ફૂકમાય પહેલા ચા ઠરી જાય છે, રાતે બધા વાડીએ ભજીયા કરી ખાય છે, સવારમાં નવા વાળા દબંગ નથી કમન નથી, નાઈને પાછું બાર આવું જંગ થી કઈ કમન નથી, સૂરજને પણ ઠંડી લાગે વેલો ભાગી જાય છે, 6:30 વાગ્યામાં અંધારું થઈ જાય છે. મેમાં એક તો અત્યારે ચોમાસું ચાલે છે, ચોમાસામાં થાય એવું
કે થોડું થોડું પાણી ઉતરે રેઇનકોટની ચેઇનમાંથી, ભજીયા અને ચટણીના વિચાર આવે બ્રેઇનમાંથી, ડ્રેઇનમાંથી નથી ઉતરતું પાણી જ્યારે ત્યારે કાગળ નહીં કારની હોડી બને છે ત્યારે. આમ બધા હવામાનનું અનુમાન કરતા પણ વરસાદ એની જ રીતે વરસતા છતાં હતા એક જેનું કામ કમાલનું, હવામાન ખાલી માને આપણા અંબાલાલનું. વરસાદ આવે કે ના આવે એની આગાહી આવી ગઈ હોય. આગામી 27 તારીખે હવે ભાઈ હવે રહેવા દો. એમાં આજ તો આપણે ખરેખર આટલા સરસ કવિઓને માણ્યા, બાકી હું તો કામ ચલાવ કવિ છું. આમ હું પેલા ડોક્ટર હતો, પછી આમ અરે સાચે હતો હસોમાં, ત્યારે હું આવી કવિતાઓ લખતો હતો. પ્રિય તું મારા માટે કેટલી અનમોલ છે, મને ફીવર છે ને તું પેરાસિટામોલ છે. એટલે આવી ઘટનામાંથી માનો કે અહીંયા આવ્યા. પછી એમાં મને એકવાર હવે પછી મારા ઇન્ટ્રોડક્શનમાં એમણે કીધું હતું કે IPL માં કોમેન્ટેટર છે. એટલે હું દર વર્ષે IPL ની અંદર હોઉં કોમેન્ટ્રીમાં, પણ મને દર વર્ષે વિચાર આવે કે જો અહીંયાનો કાઠિયાવાડનો કવિ જો કોમેન્ટ્રીમાં બેઠો હોય તો આખી આખી ઘટના કેવી હોય. કારણ કે આખી Bengaluru and it's India versus Australia second cup. Yes, Harsha, as you can see, Dhoni finishes the things off in a style. It's an Indian captain. આપણે આવું સાંભળતા હોઈએ. પછી જો હવે કાઠિયાવાડના જ્યારે લીલાછમ ગ્રાઉન્ડ ની અંદર 11 ભેરુડાઓ એકબીજાની સામે ધીંગાણે જાયમાં હોય, ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વાળા એકબીજાની સામે હોય, ત્યારે ઓલો ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર છે જીગમ ચાવતે ચાવતે આપણા વિરાટ કોહલીને કહે કે હે કોહલી, ઓલ ઇઝ વેલ, બોલ ઓલ ઇઝ વેલ. ત્યારે એને મરદ પૂછાડો દાઢી વાળો અનુષ્કાનો કરવાડો ખાલી એટલું બોલ્યો તો કે ઓલ ઇઝ વેલ તમારે ત્યાં હોતા છે, અહીંયા તો અમે જમણો હાથ ડાબા હૃદય ઉપર રાખીને હા મોજા બોલીએ, ત્યાં તો ટેન્શન હાથમાં ફાડ છે અમાઈ જાય ભાઈ. જે અંદરથી આવે છે ને એની કોઈ સીમા નથી. હમણાં આપણે કીધું ને અંબાણી સાહેબના મેરેજ, એમ કે કોઈ પણ ના મેરેજ હોય ને એવી રીતે આમ 100 મીટરની અંદર તો આખું મેનુ પાથર્યું હોય. એટલે તમે ક્યાંકથી જો કઢી લીધી હોય ને તો તમે પાછા એને બાસુંદી સુધી પહોંચો ને તો એ ઠરી જાય. એમ થાય કે ગૂગલ મેપ ની અંદર લોકેશન નાખો એનું પહેલા તો. કારણ એનું એ છે. અને ખબર છે કેટરર્સ વાળા આવ્યા છે ને તો આગળ એક કવડી ખીચડી ઘૂંટાડી, એમાં એને એનું નામ લખ્યું કે આ છે શું, મહેફિલે બેંગન. કેનું બેંગન? એના પેટમાંથી ચણાનો લોટ બહાર આવે છે. કઈ મહેફિલ? આપણને પ્રશ્ન થઈ જાય. અને એમાં પણ ખાસ કરીને સૌથી વધારે છે ને જો પ્લાસ્ટિક સર્જન હોય ને એને સર્જરી કરતા 4 કલાક થાય છે, પ્લાસ્ટિક સર્જરી કરતા. અને છોકરી જે મેકઅપ કરવા જાય ને એ 4.5 કલાકે પાછી આવે. આ કયો લેબ છે જે તમે લગાડો છો? સર્જનને આટલી વાર નથી લાગતી, પણ હવે પછી ખબર પડે કે એને એકાદ પાલવની અંદર છે ને પર્પલ કલરનો શેડ હોય ને એ આઈ શેડોમાં કરતા હોય પાછા. અને પેલાને એક અણવર પકડાવી દીધો, એનું બિચારાનું દાંતિયાથી માથું ઓડાવે રાખે. એટલે આપણે લગ્ન પ્રસંગો હોય, આપણે જેટલી પણ તહેવારો હોય, ઉજવણીઓ હોય, આવી રીતે ખિલખિલાટ હસીને જે આનંદ માણી શકે ગુજરાતી, અને આવીને આવી મોજ છે એ જેએમસી આવા આયોજનો કરતા રહેજો, અમને બોલાવતા રહેજો. અને નેક્સ્ટ સ્થાપના દિવસે, આમ તો સ્થાપનાની પ્રાગટ્ય દિવસે આપણે હજી આની વધારે ઉજવણી કરશું. અને સાથે મને એમાં એક ચાનું વાત યાદ આવી હતી કે ચાનું એમણે કહ્યું હતું કે ચા વગર આપણને ચેન પડતો નથી. એટલે હું કહું કે ચાની વાત છે, કઈ નાની વાત છે કે આદુ છલાંગ મારે ઉપરથી, સ્વીટનેસ શુગરથી, તપેલીમાં ઉછળતી, કડકપતિ ઉકળતી, પ્યાલીમાં પડતી, ચડતી, નસ નસ માં કે પેટમાં, ડાયરેક્ટ હાર્ટમાં, ત્યાંથી બધા પાર્ટમાં પહોંચતી, ધસમસતી ચા જે આવી છે બધાને ફાવી છે, અડધી કટિંગમાં તો અમને ફૂલ મોજ આવી છે. ચા વસ્તુ જ એવી છે, જોજો તમે ચા જ અપાય, તમે મહેમાન આવે ને ગ્રીન ટી આપો તો મોઢું ચડાવે, કારણ કે એ તો મોડી મચર કોણ પીવે? એમ થાય કે ધોતિયાની અંદર ખાતર છે એ ડૂબુક ડૂબુક આ લોકો ડૂબાડે. અમુક લોકો પાછા એમાં ગરમ પાણી નાખે ને એમાં પાછું મધ નાખે. પૂછ્યું કે આનાથી શું થાય? તો કે વજન ઘટે. મેં કીધું વજન તમારે ચા પીને ઘટાડવો જ, આનાથી મોટી આળસ કઈ હોય? પણ આપણે છીએ ઉત્સવ પ્રિય અને ફરસાણ પ્રિય જનતા છે આપણે. આમાં માણસનું પેટ ક્યાંથી ઘટે? નથી પેલું એ કે જુઓ ભાભી કે પેલા બેન તમારા ઘરવાળા સામું જોવે, તો કે ભલે જોતા, હું જોઉં છું કે ક્યાં સુધી પેટ અંદર ખેંચીને ઉભા રહી.
આવાના છોકરા અઘરા થાય. ઘરે પપ્પા ટીવી જોતા ને પપ્પાને કહે કે પપ્પા પાણી પીવું છે. તારે પાણી પીવું હોય તો તારી રીતે લઈ લે. પપ્પા પાણી પીવું છે. હવે જો તે મારી પાસે પાણીનો ગ્લાસ માંગ્યો ને તો ઝાપટ મારીશ. પપ્પા ઝાપટ મારવા આવો ત્યારે પાણીનો ગ્લાસ ભરતા આવજો. કારણ કે આફ્ટર કોરોના આ બધી વસ્તુ બહુ વધી છે. કારણ કે મેં તમને કીધું અહીંયા ઉજવણી છે, અહીંયા ખાણી પીણી છે. એક એક ઉત્સવ જુઓ તમે. આખા ગુજરાતની અંદર ભારતમાં લોકો જન્માષ્ટમી મનાવી અને બેસી જાય છે. જન્માષ્ટમી ના, સાતમ આઠમ અને એનું વેકેશન 7 દિવસ મિનિમમ. કારણ કે અહીંયા પૂછ્યું મને એક જણાએ કે એવું તે શું હોય? મેં કીધું ત્યાં અમારે મેં કીધું માહોલ હોય જોરદાર. મેં કીધું અમારે જો ત્યાં નિશાળ બંધ હોય, કોલેજ બંધ, નિશાળ બંધ, કોલેજ બંધ, નોકરી બંધ, ધંધા બંધ, ઘર એની બહાર જે બારણું એમાં આગળીઓ બંધ અને ઘરની અંદર 10નું બંધ અને 20નું. મેં કીધું આ લોકો મેં કીધું છે ને બહાર મેં કીધું 18 જોડી ચપ્પલ હોય પણ હરામ જો અંદરથી અવાજ આવે તો માવા લેવા જેવા માણસો રાખે છે. આ કઈ નોકરી છે આ? એટલે ગજબ. આપણે આખું છું ને એમાં લોકો મેળામાં જતા હોય, મેળામાં એવી ગળદી હોય આપણને બીજે ક્યાંય નડે. ફોન આવે તમે હાથ આમ ખિસ્સામાં નાખો તો બીજાનો ફોન બહાર કાઢીને કે હલો, કોઈ કે રોંગ નંબર, પણ રોંગ ફોન છે. સાયન્ટિસ્ટે છે ને બધા લોકોએ છે ને જોજો તમે ડેફિનેશન આપી છે કે આ તો કે 5 સીટર, આ ગાડી 7 સીટર છે. આપણી 1990 ની લેમ્બોર્ગિની એટલે કે આપણો છકડો. સાયન્ટિસ્ટ ગોતે જા કેટલા સીટર છે તો એને આપણા પકડો પાયલોટ ને. પ્લેન ઉડાડી તો ડ્રાઈવર કહેવાય ને, આ હલાવે ને પાયલોટ કહેવાય. ખાડા તારવી દે એટલે એ કે આમાં તો એક તો આંકડો છે ને કેટલા સમાય તો એ ખબર નથી. એક રોદો આવે ને એટલે બધાય કમાઈ જાય. દુનિયાનું સાહેબ એકમાત્ર એવું વાહન છે કે જેમાં હોરન જ નથી. એ ઠક 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 ચાલે એનાથી જ આગું ખસવાનું. એમાં એક છકડો જાતો હોય જેની સ્પીડ હોય 40 એની 41 ની સ્પીડ સાથે બીજો છકડો ઓવરટેક કરે. ત્યાંથી આવ્યું કે સાઈડ આપે નહીં કાપે નહીં. એમ થાય કે આખું વિશ્વ ઊભું રહી ગયું. અને તોય પાછા એક તો જાય એટલે એમાં ધુમાડા અને ધૂળ ઉડે. એટલે એકવાર મને એમ થયું આપણે આમ કહેવાય ને કે યાર તું ત્યાં તો પાછળ બોર્ડ લખ્યું હતું કે ચલતી હે ગાડી ઉડતી હે ધૂલ ચલતે હે દુશ્મન ખીલતે હે ફૂલ. તો આ શાયર થઈ ગયા બોલ. એટલે આપણી આવી મજાની વાતો અને એમાં આવા સ્થાપત્ય દિવસે આવો અવસર મળે, રૂડો અવસર મળે. આપણે ગરબામાં એટલા અવ્વલ, આપણે ગાંઠિયામાં અવ્વલ, મહેમાન ગતિમાં અવ્વલ, આપણા આટલા બધા પ્રદેશો, આટલી ભાષાઓ, સંસ્કૃતિ. કારણ કે આપણે કહીએ 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ ઈ લખણ નો જાય લાખા. એટલે આપણે અહીંયા બોલી આખી આખી આપણી ફરી જતી હોય છે પણ લાગણીનો ઉમળકો છે આપણો હરખનો ક્યારેય ફરકતો નથી. અને એવો જ લાગણીનો ઉમળકો હંમેશા તમે આવો જ વરસાવતા રહેજો. થેન્ક યુ સો મચ. જે देश में निपजे दिन रतन एक ढोला एक तीजो कसुंबल रंग रे तीजो कसुंबल रंग केसरिया
देश जी पधारो ने मारे केसरिया बालवा आओ ने पधारो मारे देश जी पधारो मारे देश। साजन ये चढ़ी साजा लखो ओमरे जुडले अने माछू गड़ी गड़ी जे पधारो में मारे देश केसरिया ढोला आओ पधारो मारे देश देश जी पधारो मारे પધારો મારે દેશ એ રાજસ્થાનની રચના છે અને એને આપણે આપણા કાઠિયાવાડમાં ગાવું હોય સૌરાષ્ટ્રમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય આપ સાજણ સાજણ હું કરું સાજણ સાજણ હું કરું અને સાજણ સાજણ જીવ જડી સાજણ વિખાબો ચૂડલે હું તો વાંચું ઘડી ઘડી પણ સાજણ 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 હું કરું અને સાજણ જીવ જડી સાજણ વિખાબો ચૂડલે હું તો વાંચું ઘડી ઘડી પધારો મારે દેશ દેશ જી પધારો મારે દેશ દેશ જી પધારો મારે દેશ દેશ જી પધારો મારે
ધીસ સાક્ષાત ત્યાં તો ધજાયું ફરકે અધર્મની અરે ત્યાં તો દ્વારિકાધીશ સાક્ષાત હલકા નામને દ્વારિકા દે ખડકોડીલા કાન રે એમાં લઈ ન શકું તમ વિના હલકા નામને દ્વારિકા દે ખડકોડીલા કાન રે એમાં લઈ ન શકું તમ વિના હાલકાના મને ગોમતી માનવડા કોડીલા કાન રે એ ભલા રહી ન શકું તમ વિના કાના મને દ્વારિકા દેખાડ હો ભલા મને દ્વારિકા દેખાડ હે હાલકાના મને ગોમતી માનવડા કાન રે માલા રહી ન શકું તમ વિના હલકાના મને દ્વારિકા દે ખડકોડીલા કાન રે એ માલા રહી ન શકું તમ વિના જય દ્વારિકાધીશ ચાલે બળ દ્વારિકાજી હો જી આથમણે પરબારણા ચાલે બળ દ્વારિકાજી હો આથમણે પરબારણા નીચે દરડ પહોંચી ગયા કાંચે ના થારાનો ભલા રહી ન શકો તમ વિના હલકાના મને દ્વારિકા દે ખડકોડીલા કાન રે કે ભલા રહી ન શકો તમ વિના કાના મને દ્વારિકા દેખાડ હો ભલા મને દ્વારિકા દેખાડ હે હલકાના મને ગોમતી માનવડા કોડીલા કાન રે ભલા રહી ન શકો તમ વિના હલકાના મને દ્વારિકા દે ખડકોડીલા કાન રે કે ભલા રહી ન શકો તમ વિના રહી ન શકો તમ વિના રહી ન શકો તમ વિના મંદિર તેરે હો ऊंचा है तेरा धाम कैलाश वाले नागेश्वर वाले सोमनाथ वाले मेरे भोले बाबा हम करते हैं तुझे प्रणाम हम करते हैं तुझे प्रणाम नगर में जोगी आया यशोदा के घर आया के आके अलख जगाया नगर में जोगी आया ओ सबसे बड़ा है तेरा नाम
माला शेषनाग लिपटायो मांगो तिलक भाल चंद्रमा घर घर अलग जगायो अंग विभूत गणेरुंड माला शेषनाग लिपटायो मांगो तिलक भाल चंद्रमा घर घर अलग जगायो नगर में जोगी आया जोगीड़ा 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 जोगी आया रे देखो नगरी में जोगी आया सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 हर 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 महादेव लेकर भिक्षा चली नजरानी कंचन थाल धरायो जो भिक्षा जो भी आओ आसन पर बालक मेरो डरायो लेकर भिक्षा चली नजरानी कंचन थाल धरायो जो भिक्षा जो भी आओ आसन पर बालक मेरो डरायो नगर में जोगी आया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 दोनों हाथ उठा करके कहिए बोलिए हर 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 महादेव ना चाहिए तेरी दौलत दुनिया नाया कंचन माया तेरे लाल का दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया नाया कंचन माया तेरे लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया यशोदा के घर आया के आगे अलग 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 आगे हाथ जगाया ओ सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 दोनों हाथ उठा करके
गुलाल त्रिपुटी पर साजे कुंडल की कंठमाल शीर्षक पर भेदुसार लटकी चाल रुद्रमाल हर दयाल राजे बम 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 बाज बम 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 भोले महाराज आज तांडव नाचे तुझो आज भी तुमने तुझो તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને બધી પણ રંગ નો તે આપણો એક જ બધી પણ રંગ નો તે આપણો એક જ મને શહેરાએ જોયો છે બહારે તમને જોયા છે મને શહેરાએ જોયો છે બહારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે કે તારી આંખનો ભાઈ 486મો સ્થાપના દિવસ હોય અને આ જામનગરની સંગીત પ્રેમી જનતા જ્યારે ગુજરાતી સંગીતનો લોક સંગીતનો ઋતુ ગીતોનો આનંદ માણતી હોય ત્યારે અમે જો અમારા મન મૂકીને ના ગાઈએ ને તો જાણે અમારા હૈડા હાથ વાળા બાપ ત્યારે હે અમારી ઋતુ રે આવે ન બોલીએ અમારી ઋતુ રે આવે ન ગાઈએ હે તો હૈડા હાથ વાળા ઘન ઘોર જરે જવું પડું મારું ઘન ઘોર જરે જવું પર મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे ઘોર જરે જવું પર મારું
मन दूर चले चहु पर मारू मन मोर बनी थन गात करे मन मोर बनी थन गात करे मन मोर